કાઉન્ટર ફોકસમાં છે। આવતીકાલે ખાસ કરીને એસીસીના નંબર્સ આપણને આવતા જોવા મળતા દેખાવાના છે અને અનુમાન કેવા બની શકે છે એસીસીના એના પર વિગતો લઈએ। સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે। તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન। જણાવો, એસીસી નંબર્સ આવતીકાલે રજૂ થશે, કેવા નંબર્સ અપેક્ષિત છે અહીંયા? તો આવતીકાલે સિમેન્ટની દિગ્ગજ કંપની એસીસી પણ પોતાના Q1 FY26ના પરિણામ જાહેર કરશે। અન્ય કંપનીઓની જેમ એસીસીના પરિણામ પણ ખૂબ જ સારા આવવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે। નફાના ફ્રન્ટ પર અગર જો વાત કરશું તો લગભગ 40%ના ગ્રોથના અનુમાન આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે। 366 કરોડની સામે 512 કરોડ પર નફો જે છે તે આવવાના અનુમાન જોવા મળી રહ્યા છે। આવકના ફ્રન્ટ પર પણ લગભગ 6%ના ગ્રોથની અપેક્ષા છે। 5,454 કરોડ પર આપણને આવક આવતી જોવા મળી શકે છે। એબિટાના ફ્રન્ટ પર નજર કરશું ત્યાં લગભગ આપણને 20%ના ગ્રોથની અપેક્ષા છે અને 811 કરોડ પર એબિટા આવી શકે છે। માર્જિનના ફ્રન્ટ પર પણ પોઝિટિવ નંબર્સ આપણે ધારી રહ્યા છે। લગભગ આપણને 13%ની સામે 14.9% પર માર્જિન જે છે તે આવતા જોવા મળી શકે છે। પરંતુ બીજે ખાસ ક્યાં નજર રાખવાની રહેશે તો સેલ્સ વોલ્યુમ જે છે તે વાર્ષિક ધોરણે 6% વધવાની અપેક્ષા છે। સિમેન્ટ રિયલાઇઝેશનની વાત કરશું ત્યાં ક્યુ ધોરણે 2.5%નો એક ઉછાળો જોવા મળી શકે છે। પરંતુ સૌથી ઇમ્પોર્ટન્ટ જે છે વેરિયેબલ કોસ્ટ, ત્યાં 8%નો એક ઇન્ક્રીમેન્ટ કહી શકાય કે ત્યાં એક ઉછાળો જે છે તે આપણને જોવા મળી શકે છે કે વેરિયેબલ કોસ્ટ પ્રતિ ટન 8% વધવાની અપેક્ષા વાર્ષિક ધોરણે અહીંયા આપણને જોવા મળી શકે છે। અને ખાસ કરીને કંપનીની કમેન્ટ્રી કેવી આવે છે અને માર્જિન ગાઈડન્સ કંપની કેવું આપે છે તેના પર પણ ફોકસ રાખવાનું રહેશે। પરંતુ ઓવરઓલ એસીસીના પરિણામ જે છે તે સારા આવવાના અનુમાન હાલમાં જોવા મળી રહ્યા છે। જી, આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે। તો સારા નંબર્સ અપેક્ષિત છે એસીસી પાસેથી અને સ્ટોકમાં પરિણામ પહેલાં થોડું કંઈક નેગેટિવ કામકાજ આપણે જોઈ રહ્યા છે, એટલે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। પણ વિરાટ, એક ચાર્ટ સેટઅપ સમજી લઈએ એસીસી માટે। પરિણામ પહેલાં થોડું નેગેટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે। 0.5%થી વધુની વેચવાલી, નંબર્સ સારા આવતા જોવા મળી શકે છે। કઈ રીતે અહીંયા ધ્યાન રાખી રહ્યા છો એસીસી માટે? अगर चार्ट सेटअप की बात करें तो थोड़ा नेगेटिव साइड का बदला જોવા મળી રહ્યા છે, જ્યાં હજી પણ કંઈક ને કાઉન્ટર 200 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ પાસેથી સ્ટ્રોંગ હર્ડલ ફેસ કરી રહ્યું છે કે ત્યાંથી આપણને રિજેક્શન આવતું જોવા મળી રહ્યું છે। હાલમાં તેના 20 દિવસ એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ નીચે કારોબાર રહી રહ્યો છે અને સેમ વે જે કન્સોલિડેશનની રેન્જ આપણને બધી જોવા મળી રહી છે લોઅર એન્ડ પર, એ થોડી બ્રોડર રેન્જ બધી જોવા મળી રહી છે, જ્યાં ઉપરની સાઈડ પર 2100 એક સ્ટ્રોંગ હર્ડલની જેમ કામ કરતું જોવા મળી રહ્યું છે અને નીચેની સાઈડ પર 1800 રૂપિયાના લેવલ્સ પાસેથી સારા સપોર્ટ બનતા જોવા મળી શકે છે। તો અહીંયાથી રિઝલ્ટ ઘણું ઇમ્પોર્ટન્ટ રહેશે। જો રિઝલ્ટ સારા આવે છે તો કદાચ આપણને ઉપરમાં 2100 રૂપિયા સુધીની આસપાસના લેવલ્સ બનતા જોવા મળે। ઓન ધી અધર સાઈડ અગર જો કરેક્શન આવતું જોવા મળે છે તો 1800 એક સારા સપોર્ટની જેમ કામ કરતું જોવા મળી શકે અને ટિલ ધ ટાઈમ જ્યાં સુધી 1800 થી લઈને 2100 ની વચ્ચે કારોબાર કરે છે, આપણે એક રેન્જ બાઉન્ડ મુવમેન્ટ એક્સપેક્ટ કરી શકીએ કે એક બ્રોડર રેન્જ કન્સોલિડેશન આપણને અહીંયાથી બનતું જોવા મળી શકે છે। તે કન્ફર્મેશન માટે ફિલહાલ માટે વેટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે। ઈધર 2100 ની ઉપર આપણને સસ્ટેન થતો જોવા મળે તો ત્યાં તમે ફ્રેશ પોઝિશન બનાવી શકો છો। અધરવાઇઝ 1800 ની આસપાસ આપણને સારો સપોર્ટ બનતો જોવા મળે તો ત્યાં તમને લોંગ પોઝિશન બનાવવાની રિકમેન્ડેશન રહેશે। કરંટ પ્રાઇસ પર ખાલી તમારે વેટિંગ વોચ કરીને ચાલવાની સલાહ રહેશે। અત્યારે જો વેઇટ એન્ડ વોચની સલાહ છે, નીચે 1800ની તરફ આવે ત્યારે ખરીદારી કરો, નહીં તો ઉપરની બાજુ 2000ની ઉપર નીકળે ત્યારબાદ એક તેજી આવતી જોવા મળશે। એટલે ખાસ કરીને અહીંયાથી ધ્યાન રાખજો। આ પ્રકારે રેન્જ જે બાજુની બ્રેક થાય છે એ બાજુ આપણને ખાસ કરીને અહીંયા એક કામ કરવાનું રહેશે એસીસીમાં, એટલે એના પર એક ફોકસ રાખીશું। પરંતુ આગળ